ગરીબોને આવાસોની વૈકલ્પિક જગ્યા ન ફાળવાતા 7 માસ પૂર્વે બોરસદ ચોકડી પરના તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણ હટાવ્યા બાદ પુનઃ કાચા બાંધકામ કરાતા અહો આશ્ચર્ય। આશરે 7 માસ પૂર્વે આણંદ તંત્ર દ્વારા શહેરના બોરસદ ચોકડી નજીક આવેલા સરકારી જમીન પર ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ હટાવવામાં આવ્યા હતા, જે બાદ પીડિતોને આવાસ કે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં ન આવતા સદર સરકારી જમીન ઉપર પુનઃ કાચા બાંધકામ કરવામાં આવતા તંત્રની બેદરકારીના કારણે અહો આશ્ચર્યની સ્થિતિ સર્જાવા પામી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ વહીવટી તંત્ર દ્વારા શહેરના બોરસદ ચોકડી નજીક આવેલ સરકારી જમીન પર ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ કરી વસવાટ કરતા રહીશોને દાદાનું બુલડોઝર ફેરવી આશરે 20,000 ચોરસ મીટર જમીન ખાલી કરવામાં આવી હતી। જે તે સમયે ગેરકાયદેસર બાંધકામ હટાવવા સમયે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવ્યાના દાવા કરવામાં આવ્યા હતા, જે પોકળ સાબિત થતા હોય તેમ ગરીબોને આવાસો કે વૈકલ્પિક સુવિધા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં ન આવતા પુનઃ સદર જમીનના સ્થળે કાચા પાકા બાંધકામ ઊભા કરવામાં આવતા તંત્રની બેદરકારીના કારણે અહો આશ્ચર્યની સ્થિતિ સર્જાવા પામી હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।